ઓમ શાંતિ. આજે તારીખ 27 ઓક્ટોબર 2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળીએ ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, હવે શીખવાની સાથે સાથે, કારણ કે હજુ સુધી આપણે શું કરતા હતા? બાબા ભણાવતા હતા, બાબા શીખવાડતા હતા અને આપણે શીખી રહ્યા હતા. પરંતુ હવે શીખવાની સાથે સાથે શિક્ષક બનીને બીજાને પણ શીખવાડવાનું છે, ભણાવવાનું છે, જ્ઞાન આપવાનું છે. આ જ્ઞાન આ અંતિમ જન્મના માટે છે. એટલા માટે બાબા કહે, સારી રીતે જ્ઞાન લો, મને ભણો અને બીજાને પણ ભણાવો. મને જ્ઞાનને પોતાના જીવનમાં ધારણ કરો અને બીજાને પણ કરાવો. પ્રશ્ન: સતયુગી રાજધાની કયા આધાર પર સ્થાપન થતી હોય છે? બાબા સતયુગની રાજધાની સ્થાપન કરવા આવ્યા છે, પણ સતયુગની રાજધાની કયા આધાર પર સ્થાપન થતી હોય છે? ઉત્તર: સંગમ યુગની અંદર પરમાત્મા જે જ્ઞાન આપી રહ્યા છે એ જ્ઞાનના આધાર પર સતયુગની રાજધાની સ્થાપન થતી હોય છે. તો જે સારી રીતે જ્ઞાનને જીવનમાં ધારણ કરે છે, મને ભણે છે, જ્ઞાનને સમજે છે, અથવા જેના ઉપર બૃહસ્પતિની દશા છે, એ જ સૂર્યવંશી મને સતયુગી રાજધાનીમાં આવી શકતા હોય છે. જે ભણતા નથી, સેવા કરતા નથી, એમના ઉપર તો બુધની દશા બેસે છે અને એ જેવી રીતે બુદ્ધુ છે. બુધની દશામાં શું કહીશું? બુદ્ધુ. તો બાબા કે બુદ્ધુ કોને કહ્યા? કે જે જ્ઞાનને સમજતા નથી, મને ભણતા નથી સારી રીતે અને સેવા પણ કરતા નથી, એ જેવી રીતે બુદ્ધુ છે. તો એ ક્યાં જશે? પ્રજામાં જશે. ઉચ્ચ પ્રજા, નોકર ચાકર આદિ બધા આ સમય બની રહ્યા છે. મને પ્રજા, નોકર ચાકર, રાજા, મહારાજા, તો આ બધા અત્યારે બની રહ્યા છે. બાબા કહે છે સંગમ યુગમાં એ સમય હું કોઈ બનાવવા નથી બેસતો. અત્યારે જે જ્ઞાન લે છે એ જ્ઞાનના આધાર પર પદ નક્કી થતા હોય છે. તો જે પોતાની જોલીમાં જેટલા જ્ઞાન રત્નોને ધારણ કરે છે, તો સૌથી વધુ જ્ઞાન રત્ન એટલું ઊંચું પદ પ્રાપ્ત થાય છે. ઓમ શાંતિ. રૂહાની બાળકો પ્રતિ અથવા આત્માઓ પ્રતિ રૂહાની બાપ અર્થાત પરમાત્મા બેસી સમજાવી રહ્યા છે. રૂહાની બાપને પરમાત્મા કહેવામાં આવે છે અને પરમાત્મા બધી જ આત્માઓના પિતા એક પરમ પિતા પરમાત્મા છે અને એ બેસી બ્રહ્મા તન દ્વારા સમજાવે છે. તો પરમપિતા પરમાત્મા બ્રહ્મા તનની અંદર બેસી બ્રહ્મા તન દ્વારા સમજાવે છે. ભક્તિ માર્ગમાં મનુષ્ય કહેતા હોય છે ત્રિમૂર્તિ બ્રહ્મા. તો બાબા કે અત્યારે તમે બ્રાહ્મણ એવું નહીં કહી શકો. તમે તો કહેશો કે ત્રિમૂર્તિ શિવ અર્થાત બ્રહ્મા વિષ્ણુ શંકરના રચયિતા પરમપિતા પરમાત્મા શિવ. ત્રિમૂર્તિ બ્રહ્માનો કોઈ અર્થ નથી નીકળતો. મને ત્રિમૂર્તિ કોઈ બ્રહ્મા નથી, ત્રિમૂર્તિ શિવ છે. તો ત્રિમૂર્તિ બ્રહ્મા કહીએ તો એનો તો કોઈ અર્થ નથી નીકળતો. આ ત્રણેય દેવતાઓના રચયિતા છે જ શિવ. એટલા માટે શિવને ત્રિમૂર્તિ શિવ કહેવામાં આવે છે. એક રચયિતા છે, બાકી જ બધી એમની રચના છે. તો બેહદના બાપ એક જ છે. લૌકિક બાપ તો હરેકના અલગ અલગ હોય છે પોતપોતાના. આ સમયે તો બધા શિવ બાબાના બાળકો બન્યા છે. તો બાળકોને ખબર છે કે આપણે આત્માઓ 84 જન્મોનું ચક્ર લગાવીએ છીએ. તો 84 બાપ બને છે હદના. કારણ કે જેટલા જન્મ લઈએ છીએ, તો જેટલા જન્મ લઈશું તો શરીરના એટલા પિતા બનતા હોય છે. તો સતયુગમાં પણ મા બાપ કોઈ બેહદનો વારસો નથી આપતા. સતયુગના માટે
બેહદનો વારસો તો અત્યારે આપણે પરમાત્મા પાસેથી મેળવી રહ્યા છીએ. ત્યાં લક્ષ્મી નારાયણની રાજધાની હોય છે અને જે પણ રાજાઈ કરવાવાળા છે એમને રજવાડ और जो भी राजाई वाले रजवाड़े होंगे उनके बच्चों को अपने बाप का वर्षा मिलता है. माना जे राजाई करवा वाला रजवाड़ा होय छे तो एमना बाळकोने ए हदना पिता वारसो आपे छे. પછી ત્યાં તો ખૂબ સુખ છે. આ સમયે બેહદના બાપ આપણને બેહદ વિશ્વના માલિક બનાવે છે. તો સદા સુખનો 21 જન્મ માટેનો વારસો મળી રહ્યો છે. સતયુગમાં દુઃખનું નામ નિશાન નથી હોતું. વામ માર્ગ જ્યારથી શરૂ થાય છે ત્યારથી જ દુઃખની શરૂઆત થાય છે. તો વામ માર્ગની શરૂઆત ક્યારથી થાય છે? તો વામ માર્ગની શરૂઆત દ્વાપર યુગથી થાય છે. તો જે પણ આવે એમને સમજાવવું જોઈએ કે તમારા 2 બાપ છે. 84 જન્મોમાં 84 હદના બાપ મળે છે અને બેહદના બાપ તો એક છે. તો અત્યારે બાબા કહે તમારા બાળકોની બુદ્ધિમાં આ પણ સમજ છે કે મૂળ વતન શું છે. મૂળ વતનનું જે ચિત્ર બતાવવામાં આવે છે એ પણ મોટું મોટું બનાવવું જોઈએ. અને પરમધામનું ચિત્ર કેવું બનાવવું જોઈએ? મોટું બનાવવું જોઈએ. અને એમાંય નાની નાની આત્માઓ તારાઓની જેમ ચમકતી હોય. જેવી રીતે આગળ તમે ફાયરફ્લાયમાંના આગિયા જે રાત્રે ઉડતા હોય અને એમની અંદરથી પ્રકાશ ફેલાતો હોય એને કહેવાય છે ફાયરફ્લાયમાંના આગિયા. તો એમનો હાર બનાવતા હતા. એવી રીતે આ મૂળ વતનનું પણ બનાવવું જોઈએ. તો પ્રોજેક્ટર શો બતાવવામાં આવે છે તો એમાં પણ મૂળ વતનનું ચિત્ર એવું બતાવવું જોઈએ. કેવું કે મોટું મૂળ વતનમાંના પરમધામ દેખાય, એમાં નાની નાની સ્ટાર મિસલ આત્માઓ દેખાય. જેવી રીતે કોઈ પિક્ચર કે સિરિયલમાં જોતા હોય છે ને કે આજ્ઞા બધા આમ ભેગા થાય અને જાણે હાર બનાવ્યો હોય અને હાર બની ગયો હોય કાં તો દિલ બનાવતા હોય. તો એવી રીતે બાબા કહે છે કે પરમધામનું ચિત્ર બનાવો અને એમાં ચમકતા તારાઓની જેમ આત્માઓને બતાવો. ઝાડ મોટું હોય તો ક્લિયર દેખાઈ આવે કે અહીંયા આપણે આત્માઓ રહીએ છીએ. તો બાળકોને સમજવામાં સહજ થઈ જાય. તો આ છે બેહદના બાબા જે બ્રહ્મા દ્વારા દૈવી સંપ્રદાયની સ્થાપના કરે છે. તો બાબા કહે તમે અત્યારે બ્રાહ્મણ છો, પછી દૈવી ગુણવાળા દેવતા બનશો. અત્યારે બધા જ આસુરી ગુણવાળા છે અને આસુરી ગુણ હોવાના કારણે આસુરી અવગુણ કહેવામાં આવે છે. વામ માર્ગમાં જવાથી તો દુઃખ શરૂ થઈ જાય છે. એવું નથી કે રજો પ્રધાન બનવાથી ફટ જેવા રજો પ્રધાન બન્યા, જેવા દ્વાપર યુગમાં પ્રવેશ કર્યો એવું ફટ લઈને દુઃખ આવી જાય છે. નહીં, શરૂઆતમાં તો સુખ હોય છે, ધીમે ધીમે દુઃખ આવે છે. તો થોડી કલા કંપ ઓછી થતી જતી હોય છે. મુખ્ય ચિત્ર છે ત્રિમૂર્તિ, ગોળો અને નર્ક સ્વર્ગનો ગોળો. આ પહેલા સમજાવવા માટે ખૂબ જરૂરી છે. ઝાડનું પણ ચિત્ર બાબા કહે છે ઝાડના પણ ચિત્રમાં અડધો કલ્પનું માપ પૂરું છે. માના ઝાડ કલ્પવૃક્ષનું ચિત્ર છે એમાં સતયુગ ત્રેતાયુગ થર્ડમાં બતાવ્યો છે, પછી દ્વાપર કળયુગ બતાવ્યો છે. તો એક્યુરેટ હોવાના કારણે પૂરું સમજમાં આવી જતું હોય છે. તો આ જ્ઞાન સિવાય બાપના બીજું કોઈ સમજાવી ન શકે. તો ઘડી સમજાવવા માટે ત્રિમૂર્તિનું ચિત્ર જરૂર જોઈએ. અને આ છે નિરાકાર બેહદના બાપ જેમને બધા યાદ કરે છે. તો આત્મા જાણે છે કે નિરાકાર પરમપિતા પરમાત્મા એ આપણા બેહદના પિતા છે. એમને
દુઃખમાં બધા જ યાદ કરતા હોય છે. સતયુગમાં તો યાદ કરવાની દરકાર જ નથી, કારણ કે સતયુગ છે જ સુખધામ. દેવતાઓ જ પુનર્જન્મ લેતા આવ્યા છે અને આ પણ કોઈને ખબર નથી. તો બાબા કહે છે તમે જાણો છો કે સતો પ્રધાનથી પછી આપણે કેવી રીતે સતો રજો તમોમાં આવીએ છીએ. આત્મામાં ખાધ પડતી જતી હોય છે. તો બાબા કહે છે તમારી આત્મા જાણે છે કે આપણે 84 જન્મોનો પાઠ ભજવ્યો છે અને એ એક્યુરેટ આપણી આત્મામાં નોંધ છે. અને આપણે કેવી રીતે 84 જન્મોનો પાઠ ભજવ્યો છે એ આત્મામાં નોંધાયેલો છે. તો કેટલી નાની સરખી આત્મામાં પૂરો 84 જન્મોનો પાઠ નોંધાયેલો છે. તો આ છે ગુહ્યમાં ગુહ્ય સમજવાની વાતો. કોઈ પણ મનુષ્ય માત્ર સંન્યાસી ઉદાસી બધાની બુદ્ધિમાં આ વાતો આવી જ ન શકે. અને જે બાબા વાતો સમજાવી રહ્યા છે, ચાહે દુનિયાનું કોઈ પણ મનુષ્ય હોય, સંન્યાસી હોય કે સાધુ સંત હોય, કોઈની બુદ્ધિમાં આ વાતો આવી શકતી નથી. ભલે એ લોકો કહેતા હોય છે કે આ સૃષ્ટિ ઉપર નાટક ચાલી રહ્યું છે. નાટકને ડ્રામા નહીં કહેવામાં આવે, આ ડ્રામા છે. ડ્રામા બાયસ્કોપ આદિ આગળ હતા જ નહીં. પહેલાં તો મૂવી હતું, પછી ટોકી બન્યા. પહેલાં કેવા હતા? મૂવી. મૂવી એટલે ઈશારાઓની ભાષા હતી, પછી અવાજની ભાષામાં આવે. તો બાબા કહે છે આપણે આત્માઓ તો, તમે આત્માઓ તો શું છો? સાયલેન્સથી ટોકીમાં આવો છો. મને ક્યાંથી? પરમધામથી આ અવાજની દુનિયામાં સૃષ્ટિ ઉપર આવીએ છીએ. તો પરમધામ છે સાયલેન્સની દુનિયા. ટોકીથી પછી પાછું મૂવીમાં જઈને પછી સાયલેન્સમાં જઈએ છીએ, કારણ કે અહીંયાથી તો સીધા પરમધામ નહીં જઈએ. આ અવાજની દુનિયાથી પહેલાં સૂક્ષ્મ વતનમાં જઈશું. સૂક્ષ્મ વતન છે ઈશારાઓની દુનિયા અને ત્યાંથી પછી પરમધામ જઈશું. તો પરમધામ છે શાંતિની દુનિયા. તો બાબા કહે છે એટલા માટે તમને બાળકોને શીખવાડવામાં આવે છે કે જાસ્તી અવાજ ન કરો. જે રોયલ મનુષ્ય હોય છે એ ખૂબ ધીરે 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 બોલતા હોય છે. તો તમે જાણો છો કે બાબા કહે છે તમે જાણો છો કે તમારે જવાનું ક્યાં છે? સૂક્ષ્મ વતનમાં. અને સૂક્ષ્મ વતનનું જ્ઞાન અત્યારે બાપે સમજાવ્યું છે. આ છે અવાજની દુનિયા અને સૂક્ષ્મ વતન છે ઈશારાઓની દુનિયા. અને ત્યાં ઈશ્વરની સાથે વાતચીત ચાલતી હોય છે. અને સૂક્ષ્મ વતનમાં સફેદ લાઇટનું રૂપ હોય છે. સૂક્ષ્મ વતન શું છે? સફેદ. ત્યાં સફેદ સફેદ પ્રકાશ ફેલાયેલો હોય છે. ત્યાં કોઈ અવાજ હોતો નથી. અને ત્યાં ઈશારાઓની ભાષા એકબીજાની સમજમાં આવે છે. તો અત્યારે બાબા કહે છે તમારે જવાનું છે. ભલે શાંતિની દુનિયામાં જવાનું છે, પણ વાયા ઈશારાઓની દુનિયાથી, મને સૂક્ષ્મ વતનથી જવાનું છે. તો બાપ કહે છે મારે પહેલા સૂક્ષ્મ સૃષ્ટિ રચવી પડે છે, પછી હું સ્થૂળ વતનમાં આવું છું. મને બાબા સૃષ્ટિ ઉપર દિવ્ય અવતરણ લે છે એના પહેલાં તો સૂક્ષ્મ વતનની રચના રચે છે. કહેવામાં આવે છે મૂળ વતન, સૂક્ષ્મ વતન, સ્થૂળ વતન. મનુષ્યોને તો એ પણ ખબર નથી કે બ્રહ્મા વિષ્ણુ શંકર સૂક્ષ્મ વતનવાસી છે. ત્યાં કોઈ દુનિયા નથી, માત્ર બ્રહ્મા વિષ્ણુ શંકર જોવામાં આવે છે. વિષ્ણુ 4 ભુજાવાળા બતાવવામાં આવે છે. એનાથી સિદ્ધ છે પ્રવૃત્તિ માર્ગ. સંન્યાસીઓનો છે નિવૃત્તિ માર્ગ. અને આ પણ ડ્રામા છે જેનું વર્ણન કરીને બાપ સમજાવે છે. ડ્રામાનું વર્ણન બાપ કરીને સમજાવે છે. મુખ્ય વાત તો બાપ કહે છે મન મનાભવ. બાકી તો બધો વિસ્તાર છે. મુખ્ય વાત કઈ છે? મન મનાભવ.
અને એ સમજવામાં જ ટાઈમ લાગે છે. કઈ વાત સમજવામાં ટાઈમ લાગે છે? મન મના ભવ. અને જેને મન મના ભવના અર્થને અગર ગુહ્યતાથી સમજી લીધો અગર 1 સેકન્ડમાં, તો 1 સેકન્ડમાં જીવન મુક્તિ. વિસ્તારમાં તો બાબા કહે છે આટલું બધું જ્ઞાન વિસ્તાર માટે છે, બાકી સારમાં તો બીજ છે અને વિસ્તાર ઝાડ છે. બીજને જોવામાં સારું, જો અગર બીજને જોઈએ, બીજને સમજી જઈએ, તો સારું ઝાડ બુદ્ધિમાં આવી જતું હોય છે. તો બાપ બીજરૂપ છે. એમને આ ઝાડની અને સૃષ્ટિનું ચક્ર બાબા શું છે? બીજરૂપ છે. અને બીજરૂપ બાપની અંદર ઝાડનું અને સૃષ્ટિના ચક્રનું સમગ્ર જ્ઞાન છે. અને એ સમજાવવા માટે સૃષ્ટિ ચક્ર અલગ છે, ઝાડ અલગ છે. ઝાડમાં આ બધા ચિત્ર બતાવવામાં આવ્યા છે. કોઈ પણ ધર્મવાળાને બતાવવામાં આવે તો સમજી શકે. તો બાબા કહે છે કે જ્યારે હું તો સ્વર્ગમાં આવી શકતો નથી. તો ભારત જ્યારે પ્રાચીન હતો તો માત્ર દેવી દેવતાઓ જ હતા. બાકી બધું શાંતિધામમાં રહે છે. બાકી બધા ક્યાં રહે છે? શાંતિધામમાં. કારણ કે સત્યુગી દુનિયામાં તો થોડીક જ આત્માઓ આવે છે. તો બાબા કહે તમે બીજ અને ઝાડ બંનેને જાણો છો. બીજ ઉપર છે, જેમને વૃક્ષપતિ કહેવામાં આવે છે. અને હવે તમે બાપના બન્યા છો તો તમારી ઉપર બૃહસ્પતિની દશા બેઠી છે. તો જે બાપના બને છે એમની ઉપર બૃહસ્પતિની દશા કહીશું. પછી છે ચક્રની દશા, બુદ્ધની દશા, પછી આવે છે શુક્રની દશા, બુદ્ધની દશા. તો બૃહસ્પતિની દશાવાળા સૂર્યવંશી બને છે. બુદ્ધની દશાવાળા પ્રજામાં ચાલ્યા જતા હોય છે કે જે સેવા નથી કરી શકતા. તો બાપને યાદ નથી કરી શકતા તો બુદ્ધુ ઠેરે ને. જે બાપને યાદ નથી કરતા તેમને બાબા શું કહે છે? બુદ્ધુ. અને બુદ્ધુમાં પણ નંબરવાર બુદ્ધુ છે. કોઈ ઊંચી પ્રજા તો કોઈ નીચી પ્રજા. કારણ કે ત્યાં સાહુકાર પ્રજા, પછી એમના ત્યાં પણ નોકર ચાકર. તો સમગ્ર મદારમાંના પદનો આધાર કોની ઉપર છે? જ્ઞાન ઉપર. તો જે બાબા જ્ઞાન આપી રહ્યા છે એ જ્ઞાન દ્વારા આપણી આત્મા સતોગુણી, રજોગુણી, તમોગુણી બનતી હોય છે. તો રાજધાની સ્થાપન થઈ રહી છે. જે હોશિયાર છે એ બાપની યાદમાં પણ રહેતા હોય છે. સમગ્ર ઝાડની વૃદ્ધિ થતી રહેતી હોય છે. અને જ્ઞાનથી જ શિક્ષક બેરિસ્ટર બનાય છે. શિક્ષક પછી બીજાને પણ ભણાવતા હોય છે. તો ભણાવતા તો બધા છે, ભણે તો બધા છે. એક જ જ્ઞાન છે. પછી કોઈ તો ભણવાવાળા તો અનેક વિદ્યાર્થીઓ હોય છે, પરંતુ કોઈ તો સારું ભણીને ઊંચા ઉપર ચડી જતા હોય છે, તો કોઈ ત્યાં જ ટીચર બની જતા હોય છે. મારા શિક્ષક હોય તો શિક્ષકના ક્લાસમાં 50 કે 60 વિદ્યાર્થીઓ છે, તો શિક્ષક ભણાવે તો બધાને એક સરખું છે. પણ કોઈ વિદ્યાર્થી વધુ ભણીને, સારું ભણીને એ ડૉક્ટર, વકીલ, એન્જિનિયર બની જતા હોય છે. તો કોઈ સાધારણ અધ્યયન કરે છે તો એ શિક્ષક બનતા હોય છે. તો જે શીખે છે એ જ ભણશે. તો બાબા કહે છે અત્યારે તમે પણ જ્ઞાન લઈ રહ્યા છો. કોઈ તો ભણતા ભણતા શિક્ષક બની જતા હોય છે. ખુદ કહે છે શિક્ષકનું કામ છે આપ સમાન શિક્ષક બનાવો. અને ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે ભણતા ભણતા ટ્યુશન કરાવતા હોય છે. પોતે ભણી રહ્યા છે 10મામાં તો 7મા, 8મા, 9માનું ટ્યુશન કરાવતા હોય છે. તો ટીચર સમાન બનતા હોય છે. અને ટીચર નહીં બને
તો બીજાઓનું કલ્યાણ પણ કઈ રીતે કરી શકાય? તો સમય થોડો છે, જ્યાં સુધી વિનાશ થાય ત્યાં સુધી તો શીખતા રહેવાનું છે, પછી તો શીખવાનું બંધ થઈ જશે. તો પણ બાબા 5000 વર્ષ બાદ આવીને શીખવાડે છે, અને આ જ્ઞાન કોઈ સેંકડો વર્ષો ચાલવાવાળું નથી. આ તો છે જ આ અંતિમ જન્મ માટેનું જ્ઞાન. તો ભણવાનું બી છે અને બીજાને ભણાવવાનું બી છે, કારણ કે બધા તો શિક્ષક નહીં બની શકે. અગર બધા જ શિક્ષક બની જાય તો બધા ઊંચું પદ પ્રાપ્ત કરી લે, તો બધા નંબરવાર તો છે જ. પહેલા કોઈને પણ 2 બાપનો પરિચય આપો. ચિત્ર હોવાના કારણે સારું સમજશે. ત્રિમૂર્તિનું ચિત્ર તો જરૂર સાથે હોવું જોઈએ. આ શિવ બાબા છે, આ પ્રજાપિતા બ્રહ્મા છે. બધાના ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર જરૂર પહેલા આવ્યા હશે. સૌથી આગળ છે બ્રહ્મા, પછી રચના રચી રહ્યા છે. તો અત્યારે તમે બ્રાહ્મણ બનો છો, પછી બ્રાહ્મણ જ દેવતા બનશે. બ્રાહ્મણોનું ઝાડ છે. દેવતાઓ થોડા આવે છે, પછી જેમ જેમ સમય જતો જાય છે એમ એમ વૃદ્ધિને પ્રાપ્ત થતા જાય છે. આ તમારું નવું ઝાડ સ્થાપન થઈ રહ્યું છે, અને જે બીજા ધર્મવાળી આત્માઓ છે એ ઉપરથી આવે છે પોતાનો પાઠ ભજવવા માટે. તો બાબા કહે છે આમાં પડવાની તો કોઈ વાત જ નથી. અહીંયા તો તમારું નવું ઝાડ સ્થાપન થઈ રહ્યું છે. માયા પણ સામે છે. તો તમારે તમો પ્રધાનથી સતો પ્રધાન બનવાનું જ છે, અને ટ્રાન્સફર થવાનું છે, કારણ કે દુનિયા બદલી રહી છે. એટલા માટે તો મહેનત કરવાની છે. દુનિયા બદલાઈ રહી છે, દુનિયાનું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે, તો સાથે સાથે આપણે આપણું સ્વયંનું પણ ટ્રાન્સફર કરવાનું છે. તો દેવી દેવતા ધર્મની અહીંયા સંગમ યુગ પર સ્થાપના થતી હોય છે. તો બાબા કહે છે તમે આ પણ બતાવો કે સતયુગ કેટલા વર્ષનું હોય છે, સતયુગ પછી કળિયુગ કેવી રીતે આવે છે, અને કળિયુગમાં તો તમો પ્રધાન થવાનું જ છે. તમો પ્રધાન બનો ત્યારે તો પછી સતો પ્રધાન બનશો. તમે સતો પ્રધાન હતા તો પછી ખાધ પડતી ગઈ. અત્યારે ભલે કોઈ નવી આત્મા 2-3 જન્મ લેશે તો ઝડથી ખાધ પડી જતી હોય છે. માને આપણી આત્મા સતયુગમાં આવી હતી તો ત્યારે સતો પ્રધાન હતી, પણ ધીમે 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 આત્માની અંદર ખાધ પડતી ગઈ તો તમો પ્રધાન બને 84 જન્મ પછી. પણ જે ઉપરથી પરમધામથી પહેલીવાર અત્યારે સૃષ્ટિ પર આત્મા આવી રહી છે, જેના માત્ર 1 કે 2 જન્મ હશે, તો એ ફાસ્ટ ગતિથી તમો પ્રધાન બનતા હોય છે. તો એમના જે સુખ એમના જ દુઃખ ભોગવતા હોય છે. કોઈનો તો 1 જ જન્મ પણ હોય છે. જ્યારે આવવાનું બંધ થઈ જશે ત્યારે વિનાશ થશે. પછી બધી જ આત્માઓએ પાછું પરત પરમધામ જવાનું છે. પાપ આત્મા અને પુણ્ય આત્મા એક સાથે તો જઈ ન શકે. પછી પુણ્ય આત્માઓ નીચે ઉતરતી હોય છે. સંગમ પર પૂરેપૂરી બદલી થતી હોય છે. તો બાળકોને સમગ્ર ડ્રામા બુદ્ધિમાં રાખવાનું છે. તો બાપની પાસે આ બધું જ જ્ઞાન છે, અને બાબા કહે છે હું આવીને સૃષ્ટિ ચક્રના આદિ મધ્ય અંતનો સમગ્ર રાજ સમજાવું છું. તો ભક્તિ માર્ગમાં થોડી આ જ્ઞાન ક્યારે સાંભળ્યું હતું? ભક્ત યાદ કરતા હોય છે તો એમને સાક્ષાત્કાર કરાવું છું. તો ભક્તિ માર્ગ શરૂ થતો હોય છે ત્યારે મારો પાર્ટ પણ શરૂ થાય છે. સતયુગ ત્રેતામાં હું વાનપ્રસ્થમાં રહું છું.
બાળકોને સુખમાં પણ મોકલી દીધા. બાકી શું જોઈએ? બાળકોને બાબાએ શું કર્યું? સુખમાં મોકલી દીધા સતયુગમાં. પછી બાબાને શું જોઈએ? હું વાનપ્રસ્થ લઈ લઉં છું. અને આ વાનપ્રસ્થ લેવાની રસમ ભારતમાં જ છે. તો બેહદના બાપ કહે છે, હું વાનપ્રસ્થમાં બેસી જાઉં છું. અને બેહદના બાપ જ આવીને ગુરુના રૂપમાં આપણને વાનપ્રસ્થી બનાવે છે. મનુષ્યો ગુરુઓનો સંગ કરતા હોય છે. ભગવાનને મેળવવા માટે શાસ્ત્રો વાંચશે, તીર્થો પર જશે, ગંગા સ્નાન કરશે, પરંતુ મળ્યું તો કંઈ જ નહીં. તો બાબા અત્યારે આપણને બેહદના બાપ મળ્યા છે. દુઃખથી છુડાવી રાવણ રાજ્યથી કાઢી રામ રાજ્યમાં લઈ જાય છે. તો બેહદના બાપ એક જ વાર આવીને રાવણના દુઃખોથી આપણને પરમાત્મા છુડાવે છે. એટલા માટે પરમપિતા પરમાત્માને લિબરેટર કહેવામાં આવે છે. સતયુગમાં છે જ રામ રાજ્ય, બાકી તો આત્માઓ શાંતિધામમાં જતી રહેતી હોય છે. આ પણ કોઈ નથી જાણતા. તો બાબા કહે, મુજ આત્માનો સ્વધર્મ છે શાંત. તો અહીંયા પાર્ટમાં આવવાથી અશાંત બન્યા છો, પછી શાંતિ યાદ આવે છે. તો અસુલમાં આપણે રહેવાસી છીએ શાંતિધામના. હવે કહીએ છીએ મુજ આત્માને શાંતિ જોઈએ. તો આત્મા છે જ શાંત સ્વરૂપ. પછી અહીંયા કર્મમાં આવે છે. તો અહીંયા શાંતિ કેવી રીતે મળે? આ તો છે જ અશાંતિધામ. સતયુગમાં સુખ શાંતિ બંને હોય છે. પવિત્રતા પણ છે, ધન દોલત પણ છે. તો બાપ સમજાવે છે, તમારે કેટલું સુખ શાંતિ ધન દોલત આદિ બધું હતું અત્યારે, પછી હવે તમારે આ વાતો બીજાને જઈને સમજાવવાની છે. તો જેમને કલ્પ પહેલામાંના 5000 વર્ષ પહેલા વારસો લીધો હતો, એ જ સારી રીતે સમજવાની કોશિશ કરશે. ભલે પાછળથી આવશે, પરંતુ જે જૂનાઓ હશે એમના કરતાં ઝટ આગળ ચાલ્યા જશે. તો પાછળથી આવવાવાળાઓને ઓર સારી પોઈન્ટ્સ મળતી હોય છે, કારણ કે જે આગળથી આવવાવાળા છે એમને મંથન કરીને નવી પોઈન્ટ્સ કાઢી હોય છે. તો પાછળથી આવવાવાળાને સારી પોઈન્ટ્સ મળતી હોય છે. દિવસે પ્રતિ દિવસે જ્ઞાન સહજ થતું જાય છે. આ પણ સમજશે. તો બાબા કહે છે, આપણે પણ સમજ્યા તો બધાને પછી તમો પ્રધાનમાંથી સતો પ્રધાન બનાવવાની મહેનત પણ કરવાની છે. એના માટે તીવ્ર પુરુષાર્થમાં લાગી જાઓ. કારણ કે સમજીએ છીએ કે ટાઈમ ઓછો છે, સમય ઓછો છે. જેટલો બને એટલો પુરુષાર્થમાં લાગી જાઓ. મોતથી પહેલાં આપણે પુરુષાર્થ કરી લઈએ અને એ આપણો ચાર્ટ રાખતા હોય છે. જ્ઞાન તો સહજ છે, બાકી છે યાદની વાત. કહેવામાં આવે છે, રામ સુમિર પ્રભાત મોરે મન. મના આત્મા કહે છે, હે મેરે મન, રામનું સિમરણ કરો. ભક્તિ માર્ગમાં તો આ કોઈને પણ ખબર નથી હોતી કે રામ કોણ છે. એ રઘુપતિ રાઘવ રાજા રામ કહી દેતા હોય છે. કેટલી ગડબડ કરી દીધી છે. તો બધાના ભગવાન એક રામ કોણ છે? મનુષ્ય કંઈ સમજતા નથી. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ મની કરતા રહેતા હોય છે. તો બાબા કહે, તમને બાળકોને તો મેં વિશ્વનું રાજ્ય ભાગ્ય આપ્યું હતું. પછી ક્યાં ગયું? 5000 વર્ષ પહેલાં તમને સ્વર્ગની રાજાઈ આપી હતી, પછી ક્યાં ગુમાવી? તો હવે તમે સમજો છો
કે કેવી રીતે આપણે નીચે આવતા ગયા. હવે ફરી ચઢવાનું છે. ચડતી કલા 1 સેકન્ડમાં અને ઉતરતી કલામાં 5000 વર્ષ લાગ્યા. તો બ્રહ્મા શું વિષ્ણુ બનવામાં 1 સેકન્ડ અને વિષ્ણુમાંથી બ્રહ્મા બનવામાં 5000 વર્ષ. કેટલી પોઈન્ટ સમજાવે છે બાબા? અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર. હવે અવાજની દુનિયાથી ઉપર ઈશારાઓની દુનિયામાં, ઈશારાઓથી સાયલેન્સ શાંતિમાં જવાનું છે. એટલા માટે વાતચીત ખૂબ જ ઓછી કરવાની છે અને રોયલ્ટીથી ખૂબ ધીરે 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 બોલવાનું છે. બીજી પોઈન્ટ, જ્ઞાનને સમજ્યા બાદ તીવ્ર પુરુષાર્થ કરી સતોપ્રધાન બનવાનું છે. યાદનો ચાર્ટ રાખવાનો છે. વરદાન, શક્તિઓને કરામતની બજાય કર્તવ્ય સમજકર, બાબા કહે છે, સમજીને પ્રયોગમાં લાવવાવાળા પૂજન કે ગાયન યોગ્ય ભવ. તો યાદ દ્વારા જે શક્તિઓની પ્રાપ્તિ થતી હોય છે એમને કરામત સમજીને પ્રયોગ નહીં કરો. અને શક્તિઓનું કરામત મેજિક સમજીને પ્રયોગ નહીં કરો, પરંતુ કર્તવ્ય સમજીને કાર્યમાં લગાવો કે બાબાએ જે શક્તિ આપી છે એ આપણું કર્તવ્ય છે કે બીજાની ઉન્નતિમાં સેવામાં લગાવો. તો એ મનુષ્યોની પાસે રિદ્ધિ સિદ્ધિની કરામત હોય છે. પરંતુ બાબા કહે છે તમારી પાસે છે શ્રીમત અને શ્રીમત દ્વારા શક્તિઓ જરૂર આવે છે. એટલા માટે સંકલ્પથી કર્તવ્ય સિદ્ધ થતા હોય છે અને સંકલ્પ દ્વારા કોઈને પણ કાર્યની પ્રેરણા આપણે આપી શકીએ છીએ. તો આ પણ શક્તિ છે. એટલા માટે તો બાબા કહે છે સંકલ્પ પણ શક્તિ છે, પરંતુ શ્રીમતમાં જ્યારે આપણી મનમત મિક્સ ન હોય ત્યારે જ ગાયન અને પૂજન યોગ્ય બની શકાય છે. સ્લોગન, કોઈ પણ પ્રકારની હલચલમાં દિલ શિકસ્ત બનવાની જગ્યાએ મોટી દિલવાળા બનો. બાબા કહે છે હલચલ તો આવવાની, પણ હલચલમાં આપણી સ્થિતિને અચલ રાખવાવાળા ફાક્ર દિલ બનો. અચ્છા, ઓમ શાંતિ.